સમાચારમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાનની સોનું ન ખરીદવાની અપીલ બાદ વડોદરામાં ઝવેરીઓની દેવાદાર થવાની અફવાઓનું કરાયું ખંડન। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સોનાના વેપાર અંગે ભારે અફવાઓનું બજાર ગરમ બન્યું છે। તાજેતરમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિદેશી મુદ્રા ભંડારને સુરક્ષિત રાખવાના હેતુથી નાગરિકોને 1 વર્ષ સુધી બિનજરૂરી સોનું ન ખરીદવા માટે અપીલ કરી હતી। આ નિવેદન બાદ સામાજિક માધ્યમો અને સ્થાનિક વર્તુળોમાં એવી ખોટી અફવાઓ ફેલાઈ છે કે વડોદરાના સોના ચાંદીના વેપારોના ધંધા રોજગાર પર તેની માઠી અસર પડી છે અને વેપારીઓ ભારે દેવાના ડુંગર હેઠળ દબાઈ ગયા છે। આ અફવાઓમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આર્થિક સંકટને કારણે શહેરના કેટલાક ઝવેરીએ પોતાની દુકાનો વેચવા માટે મજબૂર બન્યા છે। હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા સોના પરના આયાત કરમાં વધારો કરવામાં આવ્યો છે, જેને પગલે બજારમાં ભાવ વધ્યા છે, પરંતુ દુકાનો વેચવા કાઢવી અને વેપારીઓ રાતોરાત દેવાદાર બની ગયા હોવાની વાતો તદ્દન પાયાવિહોણી છે। આવી ભ્રામક માહિતીના કારણે ગ્રાહકો અને સામાન્ય લોકોમાં પણ ગેરસમજ ઊભી થઈ છે, જેનો સીધો પ્રભાવ વર્ષોથી ચાલતા પરંપરાગત રત્ન આભૂષણ ઉદ્યોગ અને કારીગરોની રોજગારી પર પડી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। આ સમગ્ર મામલે રત્ન અને આભૂષણ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ તથા સ્થાનિક સંગઠનોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે વડાપ્રધાનની અપીલ અને ભાવ વધારાની સામાન્ય અસર ખરીદી પર જરૂર પડી શકે છે, પરંતુ ઉદ્યોગ પડી ભાંગ્યો હોવાની વાત ખોટી છે। સ્થાનિક ઝવેરીઓએ ગ્રાહકોને સામાજિક માધ્યમોની આવી કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવા અને તહેવારો કે લગ્નશરાની ખરીદી રાબેતા મુજબ કરવા અનુરોધ કર્યો છે। આગામી સમયમાં સોના ચાંદીના વેપારીઓના રાષ્ટ્રીય અને સ્થાનિક મહામંડળ દ્વારા સરકાર સમક્ષ આ અપીલ પર પુનર્વિચાર કરવા અને ઉદ્યોગના રક્ષણ અને હકારાત્મક ઉકેલ લાવવા રજૂઆત કરવાની પણ તૈયારીઓ દર્શાવવામાં આવી છે। 1 વર્ષ સુધી સોનાની ખરીદી પર રોક કરવી જોઈએ। તો એ સંદર્ભની અંદર માનનીય પ્રધાનમંત્રીનું કહેવું એટલું હતું કે જે આપણું ફોરેક્સ રિઝર્વ ગોલ્ડ પાછળ ખર્ચાઈ રહ્યું છે, જેમાં નિયંત્રણ આવે, તો એ જે આહવાન હતું એ એવા લોકો માટે હતું કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે સોનાનું બલ્ક બાઇંગ કરી રહ્યા છે અને એના પાછળ ઇન્વેસ્ટરો ઓછા જાય એના માટે 10% ડ્યુટી પણ નાખી છે। છેલ્લા 2 વર્ષથી સોના ચાંદીના ભાવમાં અત્યંત વધારો થઈ રહ્યો છે, જેના લીધે ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટેલી જ છે, પરંતુ ઇન્વેસ્ટરો જે બાઇંગ કરે છે જેના લીધે, અને એ લગડીનું બાઇંગ હોય છે, તો મોદી સાહેબનો સૌથી મહત્વનો મુદ્દો એ હતો કે લગડીનું જે બાઇંગ છે એ ઓછું થાય। તો અને બીજી વસ્તુ એવી છે કે ભારતની જનતા અને એમાં પણ ગુજરાતી એ ભવિષ્યનો વિચાર કરીને ચાલવાવાળી જનતા છે। ગુજરાતીની ત્યાં છોકરો કે છોકરી પેદા થાય ને એ દિવસથી એના લગ્ન ને એની આગળ શું કાર્યક્રમ થશે એના માટે લાગતી દરેક વસ્તુની એ ટુકડે ટુકડે તૈયારી કરતો હોય છે। હાલ કેટલા ટાઈમથી અમે જોઈએ છીએ કે ભાવ વધ્યા પછી જે લોકો નવું સોનું ખરીદી શકવાની તાકાત નથી ધરાવતા, પણ એમને જે ભૂતકાળમાં પ્લાનિંગ કરેલું છે 1 ગ્રામ 2 ગ્રામ 5 ગ્રામ 10 ગ્રામ સોનું લઈને, એ સોનામાંથી એમના પુત્ર કે પુત્રી માટે લગ્ન નિમિત્તે કે ગમે તે પ્રસંગ નિમિત્તે દાગીના ઘડાવે છે। એવું જરૂરી નથી કે જ્વેલર્સની દુકાનમાં આવે એટલે નવા જ દાગીના ખરીદે છે, એ એમના સોનામાંથી કે જૂના દાગીના આપીને પણ નવા દાગીના ઘડાવે છે, અને જે જૂના દાગીના આપી કે લગડી આપીને ઘડાવે છે એનાથી કોઈ ફોરેક્સ રિઝર્વને પ્રોબ્લેમ થાય એવો છે નહીં। બીજી વસ્તુ એવી છે કે જે અફવા ફેલાઈ છે કે ભાઈ સોના ચાંદીના વેપારીઓએ શોરૂમ વેચવા કાઢ્યા છે, સોના ચાંદીના વેપારીઓ દેવાળિયા થઈ ગયા છે, આ વિશે મારે વિશેષ કહેવું છે કે જ્યારે કોવિડના ટાઈમે 18 મહિનાનો સમય એવો હતો કે જે સમયે સંપૂર્ણ કાં તો અંશતઃ લોકડાઉન હતું અને એ સમયે લોકો પાસે અનાજ લેવાના પૈસા નહોતા। એ સમયે મોદી સાહેબના કીધા વગર સ્વયંભૂ લોકોની તાકાત નહોતી કે સોનું કે ચાંદી ખરીદી શકે। એવા સમયે જ્યારે આ સોની મહાજનો, ચોકસી મહાજનો છે, એમના ધંધા પર અસર થઈ હતી, તે છતાં એમને એમની માનવતા દાખવી અને તન મન અને ધનથી દરેક જગ્યાએ જનસેવામાં ઊભા રહ્યા છે, અને દરેક જગ્યાએ જ્યાં જ્યાં જે વસ્તુની જરૂરિયાત હતી ત્યાં ગાડી આ સોની મહાજનોએ મદદ કરેલી છે। તો અત્યારે જે સમય છે આ વાતને મોદી સાહેબના કીધે આજે મહિનો પણ નથી થયો અને એવી કોઈ ઇફેક્ટ નથી। ગરાકીમાં ઇફેક્ટ શેના લીધે છે? 10% ડ્યુટી વધવાથી એક જ રાતની અંદર જે 15 થી 20 હજાર ભાવ વધ્યો છે, જેના લીધે બાયર્સની અંદર હાવ પેદા થયો છે કે એક સામટો ભાવ વધી ગયો તો અમારું બજેટ ખોરવાઈ ગયું છે। એટલે કોઈ ચોકસી મહાજનને એવી તકલીફ નથી
કે 1 વર્ષ સુધી જો ઇન્વેસ્ટરો ના આવે તો એમને શોરૂમ વેચવા પડે કે દિવાળિયા થઈ જાય. અમારે જનતાને ખાલી એટલું જ જણાવવું છે કે નરેન્દ્ર મોદી સાહેબનું જે કહેવું છે એ સત્ય વચન છે, પણ એમનું કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે તમારી પાસે જે એક્સ્ટ્રા પૈસા છે અને જે તમારી જરૂરિયાત કરતાં વધારાના છે એને તમે ગોલ્ડમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એની પર 1 વર્ષ સુધી કંટ્રોલ રાખો અને એની જગ્યાએ તમારા પ્રસંગપાત કે એના માટે જે જરૂરિયાત દાગીના છે એ જ ખરીદો. અને જૂના જે તમારા દાગીના છે કે લગડી છે એમાંથી તમે બનાવો. નવું ગોલ્ડ આપણે ઇમ્પોર્ટ ના કરવું પડે એવી શક્યતાઓ ઊભી થાય એના માટે મોદી સાહેબે આહવાન કર્યું છે. અને આજે અહીંયા આગળ અમે ચોકસી બજારના તમામ વેપારીઓ ભેગા થયા છે, તો આજે ફક્ત એટલું જ કહેવું છે કે કોઈ પણ વેપારી એવી કોઈ પરિસ્થિતિમાં નથી કે જેના લીધે એમને શોરૂમ વેચવો પડે કે દેવું થઈ ગયું હોય. હા, અમારા બજારમાં સોના ચાંદીના બજારની અંદર સોના ચાંદીના ધંધા જોડે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિ મિનિમમ કેટલા એના ઘર ખર્ચ અને એના નિભાવ જેટલા ખર્ચના રૂપિયા કમાઈને જાય એવો આ એમજી રોડ ને ગેન્ડીગેટ રોડ છે, જે વડોદરા શહેરનું નાક છે. અને આજે પણ વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં હજારો શોરૂમ ખુલવા છતાં દરેક વિસ્તારમાંથી પબ્લિક ખરીદી કરવા માટે એમજી રોડ ગેન્ડીગેટ રોડ ઉપર આવી રહી છે. એટલે એવી કોઈ માહિતી તમારી પાસે હોય જે અફવા ફેલાવવામાં આવી છે કે નવું શોરૂમ વેચવાના છે, બરાબર છે, તો એ માહિતી અમારી સુધી પહોંચાડો અને આ ખોટી જે અફવા ફેલાઈ છે એની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે એવી અમારી વિનંતી છે. મિત્તલ ગિયા.